તૈયાર થઈ ગયા છે વટાણા બટેટા ધાણા ભાજી આમાં વાલોર છે રીંગણા બાકી છે તો જો હવે મેં મારું ભાત બનાવી લીધું સમરી તળી લીધી હવે આ 3 જણની રોટલી કરે જાય થઈ ગઈ બેન તમારી રોટલીઓ થઈ ગઈ બે છે ઓલી તો તેલ લગાડવા માટે પણ હવે વાટું કરવામાં ઊભી ગઈ જો હું ઘી સાબુ વાપરું ને ઈ કે છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम આ બે અજય ઊંધિયાનું શાક બાકી છે પ્રમિલા માસી આવી ગયા સારું તમે અગાસીમાં ચક્કર મારી આવ્યા આપણે અગાસીમાં જ ચર્યા નથી આપણે હજી અહીંયા રસોડામાં ને રસોડામાં જ છે હજી જો મમ્મી સુનિતા માસી પ્રમિલા માસી હજી ઊંધિયાનું શાક બનાવશે રોટલી બની ગઈ ભાત થઈ ગયું છોકરાઓ માટે બીજું તો બાકી છે બસ એક સમડીનું શાક બાકી છે હજી કિસ્સુ ને કૃપાલી ને એવું પડશે જમવા લો જમવા ખાઓ Wow. Super duper. Look like awesome. તો અમારું સલાડ તૈયાર છે હવે માં ઊંધિયાનું શાક બને છે અને બીજું શું થાય છે હવે બસ ઊંધિયાનું શાક ને ફિનિશ હવે ચલો હવે વાગ્યા છે કેટલા 4 4 થયા હે તો હવે અમારો વારો આવ્યો છે જમવાનો અત્યારે વાગી ગયા છે 4:30 તો ઊંધિયું ભાત રોટલી તો ચાલો જમી લઈએ તો ચાલો હું થઈ ગઈ છે રેડી અને હું જાઉં છું ઉપર તો જીયાનસી ઉપર છે અને રીધી કહે છે કે જલ્દી જાઓ જીયાનસી રડે છે તો આપણે જાય છે ઉપર અને મેં અત્યારે છે ને પાછો અંબુડો વાળી લીધો કારણ કે મને ગમતું નથી ખુલ્લા વાળ તો પાછો અંબુડો મેં વાળી લીધો છે તો જીયાનસી ને પાછી રેડી કરી દીધી છે કપડાં ચેન્જ કરીને તો ક્યાં ગઈ અહીં રહી જીયાનસી આ બેન જો કેવાળા બન્યા મેડિકલ સ્ટોર ત્યાં ગોપાલ માસા પતંગ ઉડાવે જો તો અમે થમલેન માટે પતંગ લઈને ઊભા છે અહીંયા બધાય તો પતંગ લઈને ઊભી છે બધા છૂટામાં કોની એ તો બધી આવું વાળીને ચડ્યા નવાય અંબુડો વાળીને ચડી ગયો જો આ લોકો બધી આ બધા ફેસ વોશ કરવા ચડ્યા જાય મેં એક જ અંબુડો વાળ્યો ઠંડી લાગે છે જો ઓલી બેન ને ટાઢીઓ લાગી ગયો સ્વેટર લઈને આવી ગઈ
એને ઠંડી લાગી ગઈ. Download the app to shop now. માસી ઉડાડે છે. તો જેન્ટ્સને પહેરાવી દીધું છે સ્વેટર. મમ્મી આ મોર લઈને આવ્યા તો ઠંડી જેવું છે તો જેન્ટ્સને સ્વેટર પહેરાવી દીધું છે. તનિષને પણ સ્વેટર પહેરાવી દીધું. અહીં ડાન્સ ચાલુ થઈ ગયો જો. હા આઈ નો. वाह क्या सीन है, वाह क्या सीन है. ના 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 નથી લેવું. ઘી નથી લેવું. ના મારે નથી લેવું. ચોખ્ખું ઘી છે કે ના ના મેં હમણાં જ બનાવ્યું. ચોખ્ખું જોમાં ફૂગો થાય. જોમાં થાય. અહીં સુનિતા માસી બધાને ચા આપે છે. મારો ચા અહીં આવી ગયો છે. લાઈટ હોય ગઈ હતી કઈ દેખાતું નથી. ચા વિતરણ અહીં જો નીચે લાડીમાં દેખાશે. ફટાકડા ફૂટે જ નહીં. અમારા ફટાકડા લીધેલા છે તો થોડી વાર પછી આપણે ફોડીએ. તો જો વિકી ફટાકડા લઈને આવ્યા હતા તો આપણે મૂકીએ છે. એ બીજા ક્યાં નકુલ? બીજા ક્યાં? નીચે. તો બધી જો રાડે રામ. મારું બીજું સ્પીકર આવી ગયું. અહીંયા એક સ્પીકર બંધ થઈ ગયું હતું. એક સ્પીકર આવી ગયું. હા બીજું ફટાકડા
કિના છે ચાલુ છે બાસ એકદમ ફેકે જ ને હું જરા ઘુમાવો ને મજા આવે હા જો નીચે બોલશે ને कौन है ये लोग कहाँ से आते हैं તો ચાલો અમે નીચે ઉતાર્યા છે મેં પહેર્યું છે નખુનું સ્વેટર અને નીચે અમે ઉતારીએ છીએ નીચે અમે નાચશું ડીજે ને એ બધું નીચે ઉતારી લઈએ છીએ કારણ કે અહીંયા ઉપર હવે ઠંડી લાગે છે ને તો ઉપર નથી હવે અમારે બેસતા ઉપર અમારે નથી નાચવું નીચે વયા જાય એટલે બધા નીચે જાય છે ઊભી રહે કાલે મોડું થઈ ગયું હતું અને આવીને થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા તો તમને કાલે મારો ડ્રેસ કયો આવ્યો મમ્મીએ કયો ડ્રેસ આપ્યો ને એ તમને બતાવી દઉં કે મારો કયો ડ્રેસ છે તો ચાલો પહેલાં તમને બતાવી દઉં તો મારો છે ને આ ગ્રીન કલરનો છે પિસ્તા કલરનો પછી ગોટી દઉં દીકા પિસ્તા કલરનો છે ને એ મારો ડ્રેસ છે તો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો અને ફૈબાના ઘરેથી પણ અહીં આવ્યું હતું તો ત્યાંથી આપણે ચોખા અને ખીચડીની દાળ પછી શું આવે પૈસા અને લાડવી એવું બધું આવ્યું હતું અને મમ્મીના ઘરેથી એ ત્યાંથી એવું જ આવ્યું હતું પૈસા ખીચડીની દાળ અને ડ્રેસ ને એ બધું તો ચાલો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો હેલો શું કરો છો બધા ટીવીમાં જોઈ છે જીએનસી કાર્ટૂન નહીં જીએનસી કાર્ટૂન તો ચાલો બધાને બાય કરી જલ્દી અને હા મારું એનિવર્સરી ગિફ્ટ હવે 2 દિવસમાં તમને બતાવી દઈશ કે શું આવ્યું છે બાય